એક પેપર આપો ને મને. ભાઈ હું આથી હમણાં ઉયો જાય પછી આખું પેપર તારું જ છે ને. અત્યારે મારે બેહવાનું હાથ જોડીને. લે ને હું સમાચાર વાંચું હાલ ને. હા, હું સમાચાર છે. જો આ 1500 રૂપિયામાં 15 મિનિટમાં આયુષ્યમાન કાર્ડ બનાવવાનું કૌભાંડ 6 લોકોની ધરપકડ. 1500 રૂપિયામાં 15 મિનિટમાં. આ સરકાર બિચારી કેટલું સારું કરે છે. આયુષ્યમાન કાર્ડ પછી બધાની સારવાર કરવાની, તો આ બધા 1500 રૂપિયામાં કાર્ડ કાઢી દે નવું, સમજ્યા? અને એનીથી વધે કોણ? ડૉક્ટરો. હવે હાવ દર્દીને કાંઈ રોગ ન હોય છતાંય હુઈ જાવ, હાલો આયુષ્યમાન કાર્ડ છે, તમારે ઓપરેશન કરાવવાનું, હુઈ જાવ, લાવો 2.5 લાખ. મમ્મી, પપ્પા. બોલ બેટા. મમ્મી, તમારું એક કામ હતું. બોલ લે. તમારી કરતાં વધારે તો પપ્પાનું કામ હતું. પપ્પા કરશો ને મારું કામ? કર્યા જેવું હોય તો કરવું, ન કર્યા જેવું હોય તો ન કરવું. કર્યા જેવું જ છે. આ કામ એવું છે ને કે તમે આ કામમાં ના નહીં પાડો. બોલો. લે તો પછી મને પૂછે છે શું કામ? તારે ખાલી ઓર્ડર જ કરવાનું હોય. જો કર્યા જેવું કામ હોય ને તને 100% વિશ્વાસ હોય કે આ પપ્પો છે ને મારા હાટું જન્મો છે અને મારા બધા કામ કરશે, તો તારે આમ જો ચપટી વગાડીને ઓર્ડર જ કરવાનો, હાલો આ કામ કરો. દીકરીની જાત છું ને, ફરજ બને ને મારી પૂછવાની, બરાબર ને? આ પાછું તમે જ મને શીખવાડ્યું હતું આવું. સંસ્કારની પુતળી, બધાય સંસ્કાર યાદ રાખે હો. સંસ્કાર કોણે આપ્યા છે? મારી માએ આપ્યા છે. મારી માં કાંઈ જેવી તેવી છે? તો પછી ભાઈ અને જો આ જે સંસ્કાર જે આપ્યા છે ને એ પાછું ખાલી ઘરે નહીં, તારા લગ્ન થઈ જાય ને પછી હા હારે આવી જ રીતે રહેવાનું. આ સંસ્કાર ક્યારે ભૂલવાના નહીં હો. નહીં ભૂલાય. આ બધું ભાષણ અત્યારે નહીં, હું સાસરે જાઉં ને પછી આપજો નિરાંતે, બરાબર ને મમ્મી? હા, હવે તો મુહૂર્તે ગોતવાનું ચાલુ કરો, હારે જવાનું છે. હજી વાર છે. આ ઉતાવળ શું છે તમને લોકોને આ ઘરમાંથી મને બહાર કાઢવાની? લાવો પેપર આપી દો મને. અરે પણ એને વાત તો પણ મારે વાત એની વાત કરવી તો છે સાંભળ મમ્મી. કે શું કહે છે ઈ. હારું હાલો બોલો. પપ્પા છે ને કોલેજમાંથી ટૂર જાય છે ફ્રેન્ડ્સ લોકોનું, તો આજે જવાય જ ને. એ લોકો જવાય. ભલે ને જાય, તમ તારે કાંઈ વાંધો નહીં. મારે પણ સાથે જવું છે, તો પૈસાની જરૂર છે. આપો ને 25,000. 25,000 ત્યાં ફ્રી ભરવાની છે અને બાકી મારે શોપિંગ કરવાની છે, એવું બધું કરવાનું છે. એટલે આ 30 આજુબાજુ આપી દો ને એટલે થઈ જશે. પપ્પા 35 આપી દો તોય ચાલશે. તમ તારે એથી વધારે દેવા હોય તો. અરે 30,000 ની ક્યાં કરે છે? 3,000 એ મારે નથી દેવાના. પપ્પા કેમ? પપ્પા મજાક કરે છે મમ્મી, મજાક. અરે ગયા વર્ષે તો તું ગઈ હતી ટૂરમાં, ત્યારે ખબર છે 22,000 નો ભોણિયો વાળ્યો હતો તે. અને મેં 22,000 માં તો આપ્યા હતા હોત ને. એ જો એ લોકોનો ધંધો છે, આપણે ટૂર ઉપાડવાની, પણ આપણે એવું જરૂરી નથી કે એ લોકો ટૂર ઉપાડે એટલે આપણે ફરજિયાત જવાનું. જવું પડે. બધા જ મારા ફ્રેન્ડ લોકો જાય છે. જો હું નહીં જાઉં ને તો બધા લોકો મને બોલશે કે છી તારા પપ્પા આવા છે કે તને આવવા નથી દેતા. મારી ઇજ્જત જશે ને પપ્પા. અમે બધા જાય છે. હા તો પપ્પા. જવા દ્યો ને છોકરીને. હા પપ્પા જુઓ, મમ્મી કોને કઈક બે. હા જવા દ્યો ને, એને છોકરા જેવું છે તે ફરી લે. ઠીક, એ તને ટૂરમાં એ ન જા બરાબર, તો તને એમ લાગે મારી ઇજ્જત જાય. હવે તું આ 49% લાવી, એમાં કઈ ઇજ્જત ન ગઈ? એમાં કોઈને એમ ન થયું કે આ 49% લાવી? તને એમ ન થયું કે હું હાલ 49% જ લાવી? તને એમ મનમાં એમ ન થયું કે એમાં ઇજ્જત જાય? માણસ છું ને, ક્યારેક ભૂલ થઈ જાય. આ વખતે ભૂલ થઈ ગઈ છે, નેક્સ્ટ ટાઈમ નહીં થાય. પ્લીઝ પપ્પા. એટલે જ નથી મારે પૈસા આપવા, સમજ્યા? અને આમે મારી પાસે પૈસા છે નહીં, અને મારે હોય ને તોય નહોતા આપવા, કારણ કે ભણવામાં ધ્યાન રખાય. આ ભણવાનું ભણતર છે ને આપણું સારું હશે. જો કાંઈક ભણી લાશું ને તો એ આપણે ફ્યુચરમાં ભવિષ્યમાં ક્યારેક કામ લાગશે. સાચું કહું. પપ્પાની વાત સાચી છે, થોડું ભણવામાં ધ્યાન દે. આપીશ, પાક્કું આપીશ. બસ આ નેક્સ્ટ ટાઈમ છે ને તમે જેટલા ટકા કહેશો ને એટલા ટકા લાવીશ. આ વખતે આપો ને પપ્પા. તો કાંઈ વાંધો નહીં. પ્લીઝ પપ્પા, ના શું કરવા પાડો છો? આમ જો બધા લોકો જાય છે ને હું નહીં જાઉં ને તો મારી આ તો જીવન જીવવાની ઉંમર છે ને મારી. તમે જ તો કહેતા હતા ને કે અત્યારે તારે મોજ કરી લેવાની. જો મોજે કરાય. આપો ની વળી એકવાર જવા દે ભલે ને જાતી. હા પપ્પા, પછી તો તમે મારા મેરેજ કરાવી દેશો. હે પછી તો હું શું કરીશ શું નહીં, કાંઈ જ નહીં થાય જિંદગીમાં. હે પપ્પા? ઓલે ગયા વર્ષે બંગડી હતી ને, બંગડી કરાવી હતી ને, એક કામ કરી વેચી નાખી. હા શું? અને પછી આપી દે એમાંથી પૈસા. હું લે મારી બંગડી હું લેવા વેચું? લે તો તારે કઈ આપવા નથી પૈસા, મારે ક્યાંથી કાઢવા દર વખતે પૈસા? હું થોડી કમાઉં છું, ઘરમાં તમે કમાઓ છો. આજે પણ એટલા જોઈને નથી દેતો, એને કિંમત તો થવી જોઈએ ને પૈસાની. આ 25,000 જોઈને પાસે હોય નહીં કે એટલે તરત જો આપી દઉં ને તો એને પૈસાની કિંમત ન રહે. આ તમારી કરતા તો છે ને મારી ફ્રેન્ડના બધાના પપ્પા સારા છે. એક જ વાર ખાલી કહેવાનું કે પપ્પા મારે આમ કરવું છે, સીધા જીપેમાં પૈસા આવી જાય. અને તમારી પાસે આટલી રિક્વેસ્ટ કર્યા છતાંય પૈસા નથી આવતા. જો બધાના પપ્પા છે ને હરખા ન હોય.
કોઈક બિચારાના પપ્પા એવા હોતે ને હોય કે જે ભણાવી એકતા ન હોય, કોલેજની ફી ન ભરી એકતા હોય, એવા હોતે ઘણાના પપ્પા હોય. એ બિચારા એને છે ને ઘરનું કામ કરવું પડે, ઓલા ટાંકા ટેપા કરવા પડે હાડીઓમાં, ત્યારે એ છે ને 2 ટકનો રોટલો જોવે છે. રેવા દો ને પપ્પા. તારા પપ્પાની વાત હાચી જ બેટા. આ વર્ષે રહેવા દે, આવતા વર્ષે જાજે. આજ સુધી તમે લોકોએ છે ને ક્યારે મને મારી રીતે તો મારી લાઈફ જીવવા દીધી જ નથી. ગમે ત્યારે જુઓ બસ પોતાનું જ સાચું. એને સમજાઈ દેજે હું પૈસા હું નથી દેવાનો. જોરદાર, એકદમ ટનાટન લાલમ લાલ ફેરીને આવી છે. મસ્ત લાગે છે. શું મસ્ત લાગે? તબલો? લે, તું કઈ તબલું થોડી છે અને આટલો બધો ગુસ્સો શું કામ કરે છે? હા, શું થયું છે જાને મતલબ જો શું દેવાંગ થયું? અત્યારે છે ને મારો મૂડ મસ્તીનો નથી. મને લાગ્યું આ તને અડી એટલે ગરમ ગરમ ફીલ પણ થયું. એકદમ અંગારા નાખી રહ્યું છે તારું માથું. તો શું કરું? શું કરું? ના ના, કંટાળી ગઈ છું. તું કઈ નહીં કર, તું કઈ નહીં કર, તું શાંતિથી ઊભી રહે. હું જે પૂછું એનો જવાબ આપ મને. આ ભૂલ શું થયું પછી? પેલું પ્રવાસ જવાની વાત નક્કી થઈ ગઈ? ના લે ના કરીને થઈ. યાર તે હા આ બધું નક્કી કરીને મેનેજમેન્ટ કરીને બેઠો છું. હા, તારા કારણે થઈને મેં મારી સગવડતા નહોતી છતાં પણ નામ લખાવ્યું છે અને હવે તું કહે છે કે નહીં નહીં થાય. એક વાત પૂછું તમને? શું તમે મને સમજો છો અને સમજુ તો છું. સમજો છો અને તમે જ કહો, અત્યારે જ મારે હરવા ફરવાના દિવસો છે કે નહીં? અત્યારે જ કહેવાય ને, અત્યારે જ મારે મારી લાઈફ જીવવી પડે કે નહીં? કોલેજની લાઈફ એટલે યુનિક લાઈફ કહેવાય. હા, એમ કહેવાય કે કોલેજમાં એ લોકો તે જઈ શકે આ જે લોકોને પોતાની જિંદગીમાં કંઈક નવા નવા અનુભવો કરવાના બાકી રહ્યા હોય. હા, તો પછી આપણે કોલેજમાં છીએ અને જો કોલેજમાં હરીશું નહીં, ફરીશું નહીં, મોજ મસ્તી કરીશું નહીં તો પછી તું જ કે આ લાઈફને શું બકવાસ બનાવીને રાખવાની છે? બસ તમે જેવી રીતે મને સમજો છો અને દેવાંગ એવી રીતે છે ને મને મારા મમ્મી પપ્પા નથી સમજતા. એનું શું કરવાનું? મમ્મી તો સમજે, મારા પપ્પાએ ના પાડી દીધી છે મને જવાની અને મને શું કહે છે ખબર છે કે ત્યારે ક્યાંય નથી જવાનું, તારે તો બસ પૈસાનું પાણી જ કરવું છે બેઠા બેઠા. સાચું કહું ને તો આજ સુધીમાં ક્યારેય એવું નથી બન્યું કે મારા પપ્પાએ મને શાંતિથી જીવન જીવવા દીધું હોય. મને નથી લાગતું કે હવે કોઈ પાટિયા ભેગા થશે. એક કામ કરું છું, મારું નામ પણ કેન્સલ કરાવડાવી નાખું. દેવાંગ, તમારું નામ શું કરવા કેન્સલ કરાવો છો? મારો વાંક છે ને, મારા ઘરના એવા છે, મારા પપ્પા એવા છે. મારી મમ્મીએ તો કીધું કે બચારી દીકરી છે જવા દો, અત્યારે છે કાલ સવારે સાસરે વહી જશે. હે પણ નહીં, મારો બાપ છે કે એકનો બે નથી થતો. બસ સાચું કહું ને, શાંતિ સાચું રાખજો. કહું ને દેવાંગ, તો મારા ઘરમાં સૌથી મોટો દુશ્મન હોય ને તો મારો બાપ. પપ્પા છે એને બાપ ના કહેવાય, તો શું કરું? પપ્પા કહેવાય. પપ્પાના પ્રત્યે એક લિમિટેશન હોય અને કદાચ બની શકે કે કોઈક લિમિટેશનના કારણે ના પાડી રહ્યા હોય. તારી પાસે પૈસા છે એનો મતલબ એમ નથી કે તું તારી માન મર્યાદા બધું ભૂલી જાય. ફ્રેન્ડ્સ લોકો શું વિચાર કરશે તમને ખબર છે? પેલી અંકિતા કેટલી મારા જોડે ન બોલવાનું બોલતી હતી, કેટલો પાવર દેખાડતી હતી મને. ત્યારે મેં પણ એને કીધું હતું કે હું પણ બતાડી દઈશ કે હું કોણ છું. હવે હું શું કહું એને? કુલ ડાઉન થશે, બધું જ થશે. હું છું ને. એક કામ કર, હું તારા પૈસા માટેનું અરેન્જમેન્ટ કરાવું છું. તમે અરેન્જમેન્ટ કઈ રીતે કરાવશો કહેશો મને? તમારી પાસે તો પૈસા નથી ને દેવાંગ. ઘરે બાને વાત કરીશ અને બાની પાસે બચતના થોડા ઘણા રૂપિયા હશે ને તો તારા અને મારા બંનેના રૂપિયા ભરી દઈશ. પછી તું તારી પાસે થાય ત્યારે ટુકડે ટુકડે બચાવીને મને આપતી રહેજે. પણ તમારા બાપ પૂછે તો કે તમારે પૈસાને શું કરવા છે, ક્યાં લઈ જવા છે, ક્યાં ઇન્વેસ્ટ કરવા છે તો કહી દઈશ ને, હું ચોખ્ખી વાત કરીશ. મારા બા એવા નથી. મારા બા મારી બધી વાતો માને છે અને એ સમજ છે આપણી પરિસ્થિતિને. જોજે. કદાચ ના પાડી દીધી તો છે ને તમે એકલા જઈ આવજો. મારે તો શક્ય નથી આવું. મારે તો તારા વગર જવું જ નથી. હા, તો તું આવે છે એટલા માટે થઈને હું આવું છું. જો તું ટેન્શન નહીં લે ને, હું છું ને, હું કરાવી આપું છું ને. પૈસાનું અરેન્જમેન્ટ થઈ ગયું છે એમ જ સમજ. હજી એક પ્રોબ્લેમ આવશે. પૈસા તો હું તને આપી દઈશ પણ પછી સાથે આવવા માટે તારા પપ્પા જો વિરોધ કરશે તો? જો માંડ કરીને પૈસાનું મેનેજમેન્ટ કરું છું એ તો હું જોઈ લઈશ. હવે જો પપ્પાએ મને ના પાડી છે ને તો પપ્પાની મર્યાદા મારાથી નહીં રહે. હવે લિમિટ્સ પૂરી થઈ ગઈ છે મારી. એક માણસને સહન કરવાની હદ હોય, એ સહન શક્તિ મારી પૂરી. બસ ગમે ત્યારે જુઓ, અરે યાર કોકના મેરેજમાં જઈએ તો પણ ફંક્શન એન્જોય નથી કરવા દેતા.
એ છે મારો બાપ. આઈ નો, કુલ ડાઉન. અને મને ખબર છે કે તારું મગજ શાંત કેવી રીતે થશે. કેન્ટીનમાં ચા પીએ, ચાલ. ચા અને કેમ? તારું બ્રેડ બટર ચા. મારે ચાલ ચાલ નથી. ચાલ ચાલ ચાલ. આ છોકરાને કાલે પ્રવાસમાં જવાનું છે ને હજી એનું કાંઈ ઠેકાણું છે. તૈયારી નહીં કરવાની હોય આને બધી. બોલો શું કરવું મારે તો. જો આવી ગયો, યાદ કરતી હતી ને લે. હા પણ બાપ, એક જરૂરી વાત કરવી છે તમને. બોલ ને બેટા, શું જરૂરી વાત કરવી છે તારે? પહેલા તમે મને વચન આપો કે હું તમને જે કહીશ ને તમે એ પ્રમાણે મને કરી આપશો. લે, તને વિશ્વાસ નથી મારી પર? અત્યાર સુધી મેં તારું કોઈ કામ તે મને કીધું હોય ને બેન ના પાડી છે, તો એમાં વચન શું કામ માંગે છો? ના નથી પાડી, પણ બા છતાંય તે મને લાગે છે કે તમે સાંભળીને કદાચ ના પાડશો તો પછી પ્લીઝ આ પહેલા તમે વચન આપો ને મને, પછી જ હું તમને વાત કરીશ. તને વિશ્વાસ નથી એવું છે ને મારી પર? લે તો હાલ વચન દઉં. હાલો, બસ. થેન્ક યુ. સારું થયું વચન આપ્યું. અરે ગાંડા. પછી યાદ રાખજો બા, પ્રાણ જાય પણ વચન ના જાય. અરે રઘુકુલ રીત સદા ચલી આવી. હા તો વાંધો જ નથી. તો સાંભળો, આ પ્રવાસમાં તમે મને જે 20,000 રૂપિયા આપવાના હતા ને, હા, હવે તમારે 40,000 રૂપિયા આપવાના છે. 40,000? એક દીમાં આટલા બધા કામ વધી ગયા? ડબલ? ડબલ? ડબલ એટલા માટે થયા છે કારણ કે મારી સાથે મારી ફ્રેન્ડ છે કે નહીં, આ કોલેજ વાળી છોકરી હા, મેં તમને વાત કરી હતી, હા, હા, હા. હેતલ, હા, એ આવવા માંગે છે. એટલે એ આવવા માંગે છે તો પછી એની ફી તો ઈ જ ભરે ને. પણ એ આવવા માંગે છે એના 40,000 રૂપિયા ને એને શું સંબંધ? પણ ભરે ને, એ જ ફી ભરે, પણ હવે શું છે કે એ લોકોની પાસે હમણાં થોડીક સગવડતા જેવું નથી, એટલે મારે ભરી આપવાના છે. એ ભાઈ જો, એનો બાપો રૂપિયા વાળો છે. હો, સગવડ તો હોય જ, ના હોય એવું બને જ નહીં. એ ગપ્પા મારે છે, મને એટલી ખબર પડી ગઈ હવે. તે બાજુ પકડાઈ જઈશ કે ગોઠવવું પડશે. હા, એટલે ઈ તો પૈસા ભરી શકે. હું શું કહું છું બા, મતલબ એ ભરી શકે એમ છે, પણ ઘરેથી ના પાડે છે. હવે જો તમે જાણો છો ને કે વર્ષોથી દોસ્તી છે અમારી. હા, આ હું જ્યારે શરૂમાં 12મું ધોરણ ભણતો હતો ત્યારથી લઈને અત્યાર સુધી બંને સાથે છીએ, તમને ખ્યાલ પણ છે. વાત તો સાચી છે માં તારી, પણ તો પછી હવે દોસ્તી નિભાવવી પડે કે નહીં? એને આવવું છે પણ ઘરેથી પૈસા નથી આપતા. હું અત્યારે પૈસા આપી દઈશ અને બરાબર પછી છે. બધા પૈસા મને પાછા આપી દેશે ને. દેવાંગ, આ દોસ્તી જ છે કે પછી એનાથી વધારે આગળ કઈ તું એને પ્રેમ બેમ તો નથી કરવા માંડ્યો ને? કે આ 20,000 રૂપિયા એના ફીના તું ભરવા તૈયાર થયો એટલે મને કઈ કામ નવા જૂની જેવું લાગે છે. નવા જૂની જેવું કઈ છે જ નહીં ને બા, બધું નવું જ છે. થોડું ઘણું અમારી વચ્ચે બધું ચાલી રહ્યું છે, પણ જો એના માટે થઈને તો એના માટે તમારે મને હેલ્પ તો કરવી પડશે ને. હા. અને આમ પણ બધું તમે જાણી જ ગયા છો, તો પછી પ્લીઝ બા કંઈક કરાવી આપો ને. જો મારું છે ને આવતા મહિનામાં જે પાર્ટ ટાઈમ જોબનું ભેગું થશે ને એમાંથી હું તમને થોડા કરીને આપતો રહીશ ને, અલગથી રૂપિયા આપીશ. બસ બરાબર પ્લીઝ છે. પ્લીઝ બા કંઈક કરી દો ને આ વખતે. બા કંઈક કરી દો ને બા. એટલા માટે તું બા જોડે વચન માંગતો તો એમ ને? એટલે એવું છે કે એ પ્રવાસમાં ન જાય તો પછી તું પણ ન જઈ શકે, એટલે બાને મસ્કા મારી અને પછી બા પાસેથી એના પ્રવાસના પૈસા ભરાવાના. બંને જણાએ સાથે પ્રવાસ જવાનું. ઢીંક ચીકા ઢીંક ચીકા ઢીંક વાહ ચીકા વાહ વાહ, રે. ખરેખર હા, તમારું નામ બા નહીં પરંતુ ઇન્ટેલિજન્ટ બા રાખવા જોઈએ. આ પેલું એઆઈ નીકળ્યું છે ને એની જેમ ઇન્ટેલિજન્ટ બા, IB. હા, બસ બસ હો, હવે બહુ વધારે મસ્કા નહીં વાર. નહીં, ઢીંક ચીકા મતલબ પછી મારે ગોઠવવું તો પડશે ને. હા, તો સાંભળ, હવે આ તારી જે હેતલ ફેતલ તું જે કહે છે ને, તારી હા. બેનપણી કે તારી ગર્લફ્રેન્ડ કે હા. જે પણ હોય ને, એના 20,000 રૂપિયા હું ભરી દઈશ. આ મારી પાસે થોડા પડ્યા છે ને. ગ્રેટ બા, ગ્રેટ ગ્રેટ ગ્રેટ, ખરેખર ખુશ કરી દીધો હો તમે મને. મને એમ હતું કે તમને મનાવવા અઘરા થઈ પડશે, પણ ખરેખર આટલા સરળતાથી માની જશો, વિશ્વાસ જ નહોતો. અરે, તું તો એ છોકરીને પ્રેમ કરતો હોય તો એ તારી સાથે લગ્ન તો કરવાની હોય કે નહીં? કરવાની. મને બહુ લાવવાનો હરખ હોય કે નહીં? ઓય બા, ઓય તો પછી? પછી કરી નાખો કંકુના, તમ તારે કઈ વાંધો નહીં. હવે રોકડા આપજો કે પછી મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી આપશો? ઇન્ટેલિજન્ટ બા છો એટલે કહું છું, મને ખબર છે આ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે તમારા ફોનમાં. તું તો બહુ હોશિયાર છે, બહુ હોશિયાર છે. બધી ખબર તને મારે ઓનલાઈન છે એ બધું. આ તો ખબર તો હોય જ ને બા. હવે તમારા એકાઉન્ટ હું જોઉં છું, ચેક કરું છું. હા, અને આમ પણ હા, તમે હમણાં બધી 2-3 ડોશીઓને શું સલાહ શિખામણ આપતા હતા?
આ એ એવું જ પૈસા કહેતી હતી બચાવવાનું હું, કે પૈસા બચાવો, ભેગા કરો અને છે ને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો. હું તને પૈસા જીપે જ કરવાની હા છું. એ બધી દાદીઓ મારી પાછળ પડી છે, કહે છે કે બેંકના એકાઉન્ટ ખોલાવી આપ, તારા બાએ કીધું છે. હવે જનધન ખાતા ખોલાવી નાખો, કહી દેજો એમને. હા બા, જલ્દી ટ્રાન્સફર કરજો. હાય. ક્યારે આવશે? ફોન પણ લાગતો નથી. શું છે આ ફોનમાં તારે નો કહી દેવાય જે કામ હોય એ? શું કામ છે જલ્દી કે? ઓફિસે કામ હતું તોય અહીંયા આવ્યો. બોલ તો કામ હોય તો જ બોલાવ્યા હોય ને, કઈ તમારી આરતી ઉતારવા નથી બોલાવ્યા. બોલ શું છે? ડ્રેસ લેવો છે નવો? લ્યો બોલો. ભારે મસ્કા મારો છો તમે મને. તો શું કામ છે જલ્દી કે ને? હું એમ કહું છું કે આ હેતલબેન ને પ્રવાસમાં જાવું છે ને, તો તમે પપ્પાને સમજાવો ને. હું સમજાવું? હે પપ્પા ચોખ્ખી ના પાડે છે હેતલબેન ને પ્રવાસમાં જવાની. હવે ઈ જવાની ઉંમર છે અત્યારે. મારી વાત સાંભળ, આ વાતની વચ્ચે પડવાની છે ને તારે કાંઈ જરૂર નથી. પપ્પા જે નિર્ણય લે છે ને એ હાસો જ છે. પૈસા કેમ કમાવાય એ તમે ક્યારેક કામે જાવ ને તો ખબર પડે તમને. સમજે તું? તો કમાઈને થપ્પા મારીને કબાટમાં નથી મૂકવાના હોતા અશોક. જો મારી વાત સાંભળ, આ હેતલ છે ને, હા એને પ્રવાસમાં લઈ જતા હોય છે, પણ એને છે ને અત્યારે ભણવામાં ધ્યાન દેવાનું હોય. અને એક બીજી વાત કે એને છેલ્લે તો હારે જ જવાનું છે ને, તો એને ઘરના કામ શીખવાડ ને તું. એમ પ્રવાસ વાળી તો થઈ આ ગઈ છે. તમે હારાની વાત કરીને તો હું તમને કહી દઉં કે મારે પૈણીને આવ્યા 5 વર્ષ થયા, પણ હજી મને ઉમરો નથી વટવા દીધો હો. અને કાઈ ક્યાંય એટલે ક્યાંય તમે મને ફરવા નથી લઈ ગયા. પણ લઈ જાય ને, મારો પાસે ટાઈમ મળે ને હે એટલે હું લઈ જાય. અશોક, ટાઈમની રાહ ન જોવાની હોય, ટાઈમ તો કાઢવો પડે. કાઢવાનો હોય અત્યારે છે ને પૈસા કમાવાની જ વાત. સમજે તું? તો પૈસા કેટલા? તો હું આ બધી આંગળીઓમાં હોનાની વીંટીયું ન પહેરું, પણ નહીં, પૈસા બસાવવા જરૂરી છે આ સમયમાં. હવે એવો રૂપિયો હું કામનો કે તમે શાંતિથી જિંદગી પણ ન જીવી શકો. તો હું ખામી છે હે? દરરોજ 3 ટક ખાઈવી છે બસ, બીજી શું જરૂર છે? ધંધો છે અમારે તો રાંધવું ને ખાવું ને તમે લોકોનું ધ્યાન રાખવું, બસ બીજું કાંઈ નહીં. તે બાયું ને બીજું હોય હું મને કહેતો હે? હું એટલે બાયુમાં જીવ હોય હો. લે હું જે હોય હવે. આજુબાજુ વાળાની બાયુ જો અઠવાડિયે ને અઠવાડિયે ઓલા નવીન ભાઈ ને બધા ફાર્મમાં જાય, ડુમસ લઈ જાય છે, બધી જગ્યાએ લઈ જાય છે. તમે ક્યારે મને લઈ ગયા? લઈ જાય પછી મને એવું લાગે ને કે હવે લઈ જાવી છે ત્યારે લઈ જાય. હો બોલો ડુમસ વાળી થઈ ગઈ છે તો. લ્યો બોલો. વાહ ભાઈ વાહ. મારું ન વિચારો તો કાંઈ નહીં, પણ હેતલબેન ને અત્યારે આપણા ઘરે છે, સાસરે જાય ત્યારની વાત. ત્યારે અત્યારે તમે પપ્પાને સમજાવો. મારે છે ને કાંઈ નથી સમજાવવા. એકવાર કીધું ને તને, બરોબર? અને તને છે ને મારે ક્યાંય ફરવા નથી લઈ જાવી. એની વાતય ગઈ, તારી વાતય ગઈ, બસ એટલે વાહે પડી ગઈ છે. હે ભગવાન, આની હારે કોણ માથાકૂટ કરે? માથાકૂટ તો તું કરશો. મારો મગજ ખરાબ કરી નાખ્યો તે. લે આની હારે કોણ માથાકૂટ કરે વાળી? મારી ક્યાં એ વાત કરવાની? હું તો ખાલી વાત મૂકું છું, તમે સસરાની વાત કરો છો એટલે. અત્યારે હેતલબેન ની વાત રાખો ને તમે. પણ તારે એટલું બધું સારું થવાની શું જરૂર છે? હું તને એમ કહું છું. તને એક વાતમાં ખબર નથી પડતી? મારે તને વારા ઘડીએ કહેવાનું હે? અને બીજી વાત એ કે આ તું બબ્બે શાક બનાવીશો, હેતલ ને ખાવું હોય એ અલગથી બનાવશો, એવું હું કામ કરશો? એને છે ને એવી ટેવ પડાય કે ગમે ને જાય ને ગમે એ ખાઈ લે શાક. સમજે? ઈ ટેવાઈ જશે. ટેવાઈ સમય પ્રમાણે છે ને માણસ ટેવાઈ જાય, જેમ હું ટેવાઈ ગઈ એમ. બરોબર? જો તું છે ને હવે સમજી જા ને તો વધારે સારું. હું સમજી ગયેલી જ છું. તમે થોડુંક ભેજામાં નાખો ને મગજમાં ઉતારો કે આપણી એકની એક બેન છે, નથી 3-4 બેનું. લે આને તો પણ બહુ કરી હો. હવે છે ને તું બેનના નામની ચોપડી બંધ કર એમ કહું છું તને. પણ અશોક, એના આખો ક્લાસરૂમ જાય છે, ઈ એક જ નહીં જાય તો કેવું લાગશે? જેવું લાગે એવું, બરોબર? જેવું લાગે એવું. ઈ તારે નથી જોવાનું. લે પાછી વળી મને શિખામણ આપે છે કે ઈ એકલી નહીં જાય તો કેવું લાગે. જેવું લાગે એવું. તું છે ને હવે તું છે ને મને છે ને કામ વગર ફોન કરતી જ નહીં. આવા કામ માટે છે ને ફોન જ નહીં કરતી. હું સાંજે જયારે ઘરે આવું ત્યારે કહી દેવાનું મારું કામ ખોટી કરીને હું અહીંયા આવ્યો તારી પાસે. હે ભગવાન, પોતે તો લાઈફ જીવતા આવડતું નથી, બીજાને જીવી છે એમાં આડો હાથ નાખો છો. બસ કરીને નકર મારો છે ને હાથ ઉપડી જાહે. એટલે છે ને હવે આ તારું માપ બોલવાનું હતું ને પૂરું થઈ ગયું. હવે આગળ એક શબ્દ બોલતી નહીં.
સમજી? સમજાવવા બદલ તો છે ને આમ પાડા ઉપર પાણી રેડવું તું છે ને આમ તું ઘરે જા. બહુ સારું, તમે જાઓ કામે. હા મેં વાળી આનું તો કાંઈક કરવું પડશે એવું લાગે છે. આ તમે મોબાઈલનું કવર કેમ આવા કલરનું લીધું છે? પેન્ટ અને શર્ટ અને મેચિંગનું. ત્યાં પૂલ કોઈ મેસિંગ જ કર્યું છે મારી યારે. હાડલો તો નથી પહેર્યો ને? એ વાતને મૂક અને મને તો પેલા એમ કે આ હેતલને પૈસા કોણ આપ્યા? મને હું ખબર કોણે પૈસા આપ્યા હોય. તો એ પ્રવાસમાં ગઈ કેવી રીતે? પૈસા આપ્યા વગર હું ઓલો કઈ માસીનો દીકરો છે તો એમણે લઈ જાય? હા તે એના ફ્રેન્ડ સર્કલમાં કોકે પૈસા આપ્યા હશે તો ગઈ હશે. ભલે ને ગઈ, તમને હું વાંધો છે? અરે તને તો કાંઈક ખબર પડે છે કે નહીં? ભલે ને ગઈ કેમ કાંઈ જાણે કાંઈ વાતની કોઈ નવું થયું જ નથી એમ કહેશો તું? ભલે ને ગઈ લે. અરે તું કંઈક છે ને આ ઘરની માં છો, સમજ્યા? અને હાઈએ પાસે જવાન દીકરીની માં છો. આ તારે બધું એકડે એકથી બધું તેને શીખવાડવું પડે તને મળે કે ભાઈ જો બાપા કહે નહીં એમ કરાય, એ કહે ને એટલું જ આપણે કરવાનું, વધારે પડતું નહીં કરવાનું. આ તો મને તો કાંઈ ખબર જ નથી. અને મારી દીકરી પરબારી કોકારે રખડવા આવી જાય એટલે પરબારી કાંઈ નહીં, એને તમારી પાસેથી રજા લીધી જ હતી અને પૈસાય માંગ્યા હતા કે પપ્પા મને પૈસા આપો, મારે ટૂરમાં જવું છે, પણ તમે શોખીન શર્ટ ના પાડી દીધી. મેં તમને કીધું તું કે જાવા જો, છોકરી જાવા જવડી છે, પણ નહીં, એકના બે નો છે. આમ થા તો આખા ગામમાં દાન દેતા ફરોશો, બહુ મોટા માણસ થઈને ફરોશો, પણ દીકરી હાટું 20-30 હજાર રૂપિયા બગાડવા એને ટૂરમાં જાવ. તું કાંઈ રખડવા નહોતું જવાનું. બધા છોકરા વારે જાય તો એને ખબર પડે કે આ પ્રકૃતિમાં કેવી રીતના, જંગલમાં કેમ હરવું ફરવું, કેમ રહેવું. આવી રીતના ડુંગરે માતાજીના દર્શન કરવા જ લઈ જાય છે, બીજે ક્યાંય નહોતા લઈ જતા. આપણે આખા ઘર જાતને પણ આપણે બધા હોત ને આખું ઘર જાત લ્યો તો હું કઈ માતાજીના દર્શન ન થાય તો હું માતાજી એમ કે તમે બધા આવ્યા એટલે હું દર્શન નહીં આપું? હવે વાતું કરો બધી બેઠા બેઠા મોટી મોટી, બરાબર? કાંઈ લઈ જતા નથી, બરાબર છે? ઘરમાં પડ્યા રહેવાનું, બસ કામ કરવા વાળાને જેમ કામ કર્યા કરો. અરે આ દીકરીની જાત છે ને એટલે હું ના પાડું છું, સમજ્યા? દીકરીને છે ને બહુ છૂટી ન અપાય. અને દીકરીને જો અત્યારથી આપણે આઝાદી દેવી, ફાવે એને રૂપિયા દેવી ને આપણને શું ખબર કાલ સવારે એને કેવું હારું મળે એવું. અને પછી હારામાં એને જરીક જો તકલીફ પડી હોય ને તો એને બહુ મોટી તકલીફ લાગે, કારણ કે બાપાને એને બધું હારા હવાનું જોયું હોય. હા, તે બાપના ઘર સારું હોય, દીકરીઓ સારું જોવે, એમાં થઈ હોય ગયું. તમે એમ કાંઈ કહો કે દીકરીને બહુ છૂટ ન દેવાય, દીકરાને દેવાય. આ દીકરી દીકરામાં ભેદભાવ તમારી જેવા મા બાપ જ રાખે છે. બાકી આ છૂટી દેવી પડે. આજકાલના છોકરાઓને છૂટી ન દો ને, બહુ દબાણમાં રાખો ને, પછી નો થવાના કામ થાય. અરે હું એટલે એને આઝાદી નથી આપતો, કારણ કે ખબર છે હાલ અત્યારે કાજુ બદામના રોટલા ખાય છે. માની લે આપણે ઘરે આપણે 3 ટાઈમ કાજુ બદામના રોટલા ખાવીને તો આપણને નહીં નડે, પણ ન્યા જ્યારે એને ફૂકો રોટલો મળશે ને હા હારે, ત્યારે એને આ બધા યાદ આવશે અને ત્યારે એમ લાગે મારે આ કાંઈ નથી રહેવું. એ એનું ઘર પોતે ભાંગશે. એટલે હું આ બધી એને જતાવવા દઉં છું કે આપણી પાસે પૈસા નથી, આપણે કરકસરમાં રહેવાય, ફાવે એમ ફરવા ન જવાય, હોટલોમાં ફિલ્મ જોવા ન જવાય. એ હાટું અત્યારથી હું એને આ બધા પાઠ ભણાવું છું. એને અંદરથી એમ જાગૃત થાય અંદરથી કે નહીં મારે રૂપિયાની કંજૂસાઈ કરવી પડે. તમારે કાંઈ છે ને આપણી હેતલને પાઠ ભણાવવાની જરાય જરૂર નથી. અત્યારે ભણે છે એમાંય શીખી લે. તમે જઈએ હોય તે એમ કાં હું લેવા કહો કે હારે જાય ને આમ નહીં હોય ને તેમ નહીં હોય? પહેલાથી છે ને અત્યારે દીકરી દે ને માણા તો જોઈ જાણીને વિચારીને દે કે એના ઘરમાં કેમ છે કેમ નહીં. હાલો કદાચ આપણે એવું માનીએ કે એના ભાગમાં ન હોય, અત્યારે આપણે દીકરી દઈએ તો એ સારું હોય, ને પછી એવો સમય આવે કે એને દુઃખ પડે તો જે માણસને એનું ઘર, એનો ઘરવાળો વાલો હોય ને એ દીકરી એ ઘરે બધું સહન કરતા શીખી જાય. કારણ કે આ છે ને એના માથે પડે ને એટલે બધા શીખી જાય. કોઈ છે ને માના પેટમાંથી શીખીને ન આવ્યું હોય. અરે જો એમાં એવું છે કે જો તું અહીં આવી તું ત્યારે આપણે કેવી પરિસ્થિતિ હતી? હાવ નબળું જ હતું ને, પછી આપણે સારું થયું ને. આ તો રહીતીની પરિસ્થિતિમાં અત્યારે હારામાં એ જ રીતે રહું છું, નરામાં એ જ રીતે રહીતી. આ તમારું ઘર જો નથી ભાંગ્યું મેં, બાકી બીજી હોત ને તો ઘર ભાંગીને વહી ગયું હોત. અરે પણ ગરીબ પરિસ્થિતિમાંથી તું આવી છો, સમજ્યા? એટલે તારે જ્યાં બાપના ઘરે ત્યારે જેવી એ પરિસ્થિતિ હતી એવી જ આયા હતી, એટલે તું રહેજ ને પછી એવી રીતે. આ તો બા હેતલને બાપના ઘરે જાહો જલાલી છે, અને માની લે આપણે એને ઘરે હારામાં હારું ગોચ્યું એની માટે. અને કાલ સવારે 2-5 વર્ષ પછી નબળું થઈ ગયું, હાવ ધંધા મંદી આવી અને એ લોકો હાવ પાયમાલ થઈ ગયા હોય, અને પછી ખાવા રોટલો ન હોય ને તો હુકો રોટલો હોતે ને એને કડવો ઝેર જેવો લાગશે. ન લાગે
કડવો ઝેર જેવો ન લાગે. જો આપણી દીકરીમાં આપણે એટલા સંસ્કાર પૂર્યા હોય ને તો એના બાપની ઇજ્જત આબરૂ સવા હાટ ઉઠીને કડવા રોટલાને મીઠો કરીને ખાય આ મારી દીકરી. મને ખબર છે મારી દીકરીને હું સારી રીતે ઓળખું છું. કારણ કે એને છે ને એના બાપની ઇજ્જત આબરૂ નહીં પડી હોય, એના ધણી નહીં પડી હોય કે ગમે એમ તોય મારો ધણી છે, એને સાથ સહકાર દે ને એની હારો હાર પગથી પગ મેળાવીને રહે. તમારી જેમ ન હોય બધા જે હોય તે નબળું હું વિચારો, સારું વિચારો નહીં. કોઈ દી દીકરીને આશ્વાસન આપ્યું, કોઈ દી હા બટા કાંઈ તું તારે જા, કોઈ દી રજા આપી, મનથી ને દીકરીને રજા આપો, છૂટછાટ આપો તો દીકરી છે ને તમને પૂછ્યા વગરનું પાણી નહીં પીવે. હા પેલા પૂછ્યું તું પણ નહીં. હા તો પછી કરે ને રીતે રહેવા દ્યો હવે. અરે એમ સવાર દીકરીને છૂટી ન આપે. અત્યારે હમણાં નહોતું એમ કીધું હતું કે મારે પ્રવાસમાં જવું છે, મેં કીધું નથી જવું, તો એણે ન કીધું કે મારી ફ્રેન્ડ બધી જાય છે પ્રવાસમાં. તો એમ જ્યારે એ ફ્રેન્ડનો વદાડ અત્યારથી કરે છે ને તો હા હારે જાય ને ત્યારે હોતની વદાડ કરશે કે મારી ફ્રેન્ડની ઘરે તો મોટરું ગાડી છે ને આ તો આવું એવું કાંઈ ન રહ્યું હવે. તમને ક્યાંય નહીં પુગાય. મારી દીકરીનું ઓળખું છું, મેં મારા સંસ્કાર એનામાં આપ્યા છે, એટલે તમે એવી બહુ વાત ન રાખો કે મારી દીકરી દુઃખી થાય. બરાબર, શાંતિ રાખો. પસ્તાવાની શોખ, પસ્તાવાની. તમે પસ્તાહો, હું નહીં. કોઈ દી સોડીનું સારું વિચાર્યું જ નથી, નબળું જ વિચારે. કઈ પ્રકારનો બાપ છે ખબર નથી પડતી. મન્નત બેટા રસોઈ બની ગઈ કે? હા હો મમ્મી, બધું જ બની ગયું છે. સરસ, લ્યો. તો છે ને વહેલા જમીને થોડોક આરામ કરવો છે, બહુ થાક લાગ્યો છે આજ. હા તે ભલે જમીન સૂઈ જાજો, પણ મમ્મી મારે તમને એક વાત કેવી હતી. બોલો ને બેટા. મારે છે ને થોડાક દિવસ મારા મમ્મીને ત્યાં આટો મારવા જાવું છે. હા તો જાઓ ને તમારે, હું અહીં ઘરનું બધું સંભાળી લે, ઉપાધિ નહીં કરતા. એ વાત સાચી, તમે તો હા પાડો છો, પણ અશોક ના પાડે છે, એનું શું કરવું? આ અશોક ને એનો બાપ, આ અશોક ને એના બાપા બે હરખા છે. હા છે ને, જ્યાં સુધી ને બા હતા ને ત્યાં સુધી તો સાના મના જેમ કહેતા ને એમ કરતા. પણ જેદુના બા વહી ગયા ને ધામમાં, તેદુના બે ભાઈઓ જાણે આમ રાજા થઈ ગયા હોય ને એમ રે. એ કે ને વિચાર આપણને ના સમાન. એ વાતે હાશી. હવે અશોકને તમે સમજાવો ને તો હું થોડાક દિવસ 4-5 દિવસ તો જાઉં. હા તે તું તારે જાવું જ જા. હું અશોકને સમજાઈ દે, જવાબ હું દઈ દે તું તારે. ભલે પછી બોલ બોલ કર્યા કરતો. એ નહીં માને બા. માનશે, બે દી બોલશે. અને આમે આપણા ઘરમાં ક્યાં છે એવો રિવાજ કે કોઈ બૈરાઓ ને ક્યાંય કે એ પ્રમાણે જવા દે? હે, આ યતલને જવો પ્રવાસમાં જાવું તું તો એને પપ્પાએ સોખી ના પાડી દીધી, જવા દીધી એને. તો તમને એ નહીં કોઈ દી જવા દે. તો એમને હું દબાણમાં રહીને આપણે ઘરમાં પડ્યું રહેવાનું, ક્યાંય નીકળવાનું જ નહીં. વડકા ભરેશ બોલવાય નથી દેતા અશોક, તો શું કરવું હવે? મને તો ઈ જ નથી ખબર પડતી. બહુ હમણાંથી ને અશોકનો જીભડો વધી ગયો છે. લઈને આપણે બાઈને હું લેવા દબાણ કર્યા કરે છે. અત્યાર સુધી યતલને એમ જ રાખે. શું કરવું કે? મને તેમ થાય છોડીને ઠાહરે મોકલી દઉં ને તો આ ઘરમાંથી છૂટી જાય. સાચી વાત. નથી એને પપ્પા માનતા કે નથી એનો ભાઈ માનતો. છોડીને ક્યાંય બહાર ન નીકળવા દે. હું એને ભણતી હોય છોડી બધા હારે અત્યારે જાય આવે ફરે તો એને ભાન આવે કે આ દુનિયાદારીની કેમ છે કેમ નહીં, કેટલા માણા કેવા હોય. કોક તો સ્વાર્થી હોય. મેં કેટલા સમજાવ્યા અશોકને, પણ એકના બે નો થયા નેતરબેનને મોકલવામાં, એકના બે નો થયા ને મને કેટલું વૈઢા બાપા ગામ એકની જ્ઞાન દઈને મને પાછી મોકલી દીધી. કયો વાહ, જાણે જ્ઞાનનો ભંડાર બધો અશોકમાં જ ભર્યો હોય. ની જેમ કરે. ઓ વાત ની એક વાત, તમે તમારે જાવું હોય જાઓ, હું જવાબ આપી દઈશ બસ. અને આમે તમારા હારાને ને અશોકને છે ને આ ગામમાં બધે દાન દેવાના બધા મોટા મોટા પ્રોગ્રામ હાલતા હોય ને ત્યાં બધા કલાકારોની ઉપર આમ પૈસા વરસાવવાના, વરસાદ કરવાનું, એવું બધું સારું થવાનો બહુ એને શોખ છે. હા સાચી વાત છે. પણ ઘરમાં બાયુને આમ 2000 રૂપિયા દેવાના થાય ને એટલે આમ હાથ લઈ લે. ના રે ના, પૈસા થોડા આપવાના એમ કરે. બોલો. પણ મમ્મી અત્યારે જમાનો ક્યાં ભૂગ્યો છે? આવી રીતના પકડીને રાખશે ને આપણા ઉપર બંધન રાખશે, એવું કઈ થોડું હાલશે મમ્મી? આ ઘરમાં છે ને રિવાજ જ છે, સ્ત્રીને ઘરની બહાર નહીં નીકળવાનું, દબાઈને રહેવાનું. આ જો ને વરદી થઈ ગયું, મંગળસૂત્ર લીધું એને, આ કાળું પડી ગયું, પણ એમ નથી કેતા હા હાલ બીજું મંગળસૂત્ર લઈ આય. આવું કરે. હવે તમે જાઓ ને આ તમારું લેવા, તે મારું હારો લેતા આવું. હા તે ભલે, કાંઈ વાંધો નહીં. તો આ હેતલને બિચારી છોડીને કેટલું લેવાનું હોય, પણ ક્યાંય બહાર ન નીકળવા દે. ઓલી કાંઈ એકલી જાય નહીં મારી વગર. શરમની પૂછડી શરમાય પાછી બહુ. તમે જાજો આ વખતે હારે નણંદ ભોજાઈ બે. હા તે ભલે, નકર ન્યાથી ભાવનગર થી મળે ને સારું તો ન્યાથી લેતી આવીશ, એવું કરીશ. એમ જેમ કરું એમ કરજો, પણ છે ને આ વખતે બબે વસ્તુ લેતા આવજો. આ વરસમાં એકવાર લેવાનું વસ્તુ. એમાં કાળું કેવું ભૂંડું લાગે, કોક વાતું કરે પાડોશી વાળા કે એનો ધણી તો એટલું કમાય, ઘરમાં એટલું સારું છે, તોય ભિખારી જેવી જિંદગી જીવે. આ તો જો કોઈ પહેરે ધણી પાછા ખિસ્સામાંથી પૈસા આપે તો લઈ આવીશ ને બા હું, નકર કેમ લઈ આવીશ? કયો
એ તો કાંઈક કરવું પડશે. પછી કહે ને કે બાયું ટુકડ્યું કઈ આમથી ટુકડ્યું ન કરતી હોય, પછી 10 રૂપિયા શાકમાંથી કાઢીને બસાવવા પડે, ડબ્બામાં નાખવા પડે. શું કામ? કે આપણે અમુક વસ્તુ લેવી હોય ને પૈસા આપે નહીં. હું તો ઈ નથી કરતી બા, હું તો ઈ નથી કરતી. મારી જિંદગી વહી ગઈ, મેં કોઈ દી 10 રૂપિયા એક રૂપિયા નથી કાઢ્યો, એટલે જ હેરાન થાવ છું. આ મને બધા બહુ શિખામણ દેતા કે એલી હાવ ભોળી થામા, આ તારી હાહુ ને આ તાર ધણી ને બધા આવા શીકણા છે, રૂપિયો બીજા બધે લૂંટાવી દે પણ ઘરમાં ન દે. તો તું એક વાર છે ને ઈ કે આ છોકરાને ભાગ ના આપે ને ઈ એને કાંક શાક લેવા જાય ને એમાંથી થોડા થોડા પૈસા બસાવતા રહેવાય. ઈ કે આપણે કાંક વસ્તુ લેવી હોય ને તો લેવા થાય. પણ નહીં, હું મૂર્ખી ક્યાંક રૂપિયો ન બસાવ્યો કોઈ દી. તો જો અત્યારે રાતા પાણીએ રોવું છું, શું કરું કે? તમારું માર્યા જેવું છે બાપા. નો અશોક સમજે કે નો પપ્પા સમજે. આ તો ભીખ માંગી તોય ન આપે એવા છે બે બાપ દીકરો. હું તો ઈ કહું છું મમ્મી, આ લોકો રૂપિયા ભેગા કરીને રાખે છે ક્યાં, હું કરશે આ ઈ નથી ખબર કોઈ દી પડતી. મને એટલા વર્ષ છો વ્યવહાર હાથમાં ન થાય પણ બસ હું કરું, હું પણ નથી મૂકવું. કરિયાણું લાવવું હોય ને આપણે તો એમ કે દુકાનેથી લઈ આવવાનું, લખાઈ નાખવાનું, બિલ શું કવા જાય. લે તમે આપણે ક્યાં કટકી મારવી કે તું? શાક લેવા જાય ને તો અમુક જગ્યાએ બાંધવેલી છે, 2 જણા પાસેથી શાક લેવાના. શાક નહીં મની એ મહિને એ સૂકવે. બોલ તો મારે હું કરું, મને તો એ ન થાય પૂછતી. કાંઈ વાંધો નહીં, તમે અશોકને સમજાવી દેજો, મેં વાત કરીશ પણ ના પાડીશ, પણ તોય કહેજો તો હું જઈ તમે આવું. તમારે ઠેલો ભરો, જઈ આવો, 5 દી આટો મારી આવો, જાઓ, હું બધાને હાંસવી લે. હા તે ભલે, હારું હાલો. હા અને હાલો પછી જમવા બેસી જાઓ ને. હા હાલો. યા હલો. હા, આ ખબર પડી ગઈ એમ નહીં છોકરો ક્યાં રહે છે એમ? હા, તે એડ્રેસ મોકલી દેજે મારા વોટ્સઅપમાં. અને ઘરે કોણ કોણ છે ને? એની માં અને એ દીકરો 2 જ છે. અરે પણ એની હિંમત કેમ છે એટલી બધી એમ? એકલી છોકરી, અને એને ખબર છે કે આને ભાઈ છે, એનું ફેમિલી આખું છે, પપ્પા બધા છે, છતાંય એના પૈસાની ફી એણે છોકરીની ભરી દીધી. લ્યો, એને છે ને અત્યારથી પાઠ ભણાવવો પડે. એટલે પાઠમાં કંઈ એમ કંઈ હાથ પગ ન તોડી નાખવાનો હોય. એ ભાઈ મને ખબર જ છે તારી, તને છે ને છૂટી ન દેવાય. નહીંતર તું શું સામેવાળાની ગળાપસી પહોંચે દઈ દે એમ છો. એ હું મારા ઓલા અશોકને કહી દે, સમજાય? એ એની રીતે ધમકી દઈ દે. તું કાંઈ કરતો નહીં હવે. તે મને એડ્રેસ મોકલી દેજે ને. ઓકે, હા મોકલી દીધું ને? ઓકે હાલ. હા તે વાંધો નહીં. હવે તું આ પ્રકરણને ભૂલી જાતું. હવે હું ફોડી લઈ છોકરાનું ને એ બધાનું. એ સારું. હા એ ભગવાન. હા અશોક, હા પપ્પા. સારું છે તું આવી ગયો. મારે તારું જ કામ હતું. હા બોલો ને પપ્પા. આપણે હેતર જે ફરવા ગઈ છે ને, હા અને એની ફી કોણે ભરી ખબર તને? નહીં, મને નથી. એનો કોલેજનો કોઈક છોકરો છે. એટલે એ ખબર પડી ગયા? હા, એ મને ખબર પડી ગઈ છે. હા, રઘો છે ને, રઘો આપણો માણા, હા, એને બધી માહિતી મેળવી લીધી અને એણે મને વોટ્સઅપ મોકલ્યું ને એડ્રેસનું હું તને હમણાં મોકલી દઈ. તું ત્યાં જજે. વાંધો નહીં, જઈ અને એને છે ને ટાંગા ભાંગી નાખું. અરે એવું નથી કરવાનું આપણે. કેમ? એ ઘરે કોણ કોણ રહે છે? જો એની ઘરે ખાલી એની માં અને એનો દીકરો 2 જ ને, માં દીકરો 2 જ રહે છે, સમજ્યા? બરોબર. બીજું તો કોઈ નથી. તમે એમ કહો છો કે કાંઈ નથી કરવાનું, એટલે હું આપણે કાંઈ ભિખારી છે? હે ઈ પૈસા આપે ને આ હેતલ ફરવા ગઈ, અને આ હેતલને જરી કઈ શરમ ય નહીં આવી હોય આવી રીતે જાતા. મને મારી ઘરવાળીએ કીધું હતું કે પપ્પાને સમજાવો ને, હેતલને પૈસા આપે, ફરવા જાય. મેં કીધું તું છે ને સાનું મની જ રહેજે, મેં એને સમજાવી હતી. પણ હા હેતલે તો ત્રીજી જ વાત પકડી લીધી. અને બીજી વાત એ કે એ છોકરા એને કાંઈ હશે નહીં ને? કે જો કંઈક હોય ને તો તેને ટાટિયા ભાંગી નાખો, સમજ્યા? એટલે કાંઈ આવું ન થાય અને આગળ વાત ન વધે ને, એટલે હું તને કહું છું, તું છે ને એની માને પકડજે. અત્યારે લગભગ એની માં એકલી હોય, એટલે તું એની માને પકડજે અને એને ધમકી મારી દેજે તારા શબ્દોમાં, સમજ્યા? કે છોકરાને જો જીવતો રાખવું હોય અને તમારે જો ઘટપણમાં એનો સહારો જોતતો હોય ને તમારે જો વૃદ્ધાશ્રમમાં ન જવું હોય ને, તો છોકરાને કહેજો એના છે ને કાબૂમાં રહે. વધારે પડતી છૂટછાટ તમે છોકરાને નહીં આપતા. અને એને કહેજો કે કોઈની બેન દીકરી ઉપર નજર ન બગાડે, અને પૈસા હોય ને પૈસા તો ખિસ્સામાં રાખે, કે બતાવવાની જરૂર નથી. કાંઈ વાંધો નહીં, હું જઈને એવી ધમકી મારી દઉં ને કે એ હાવ ડરી જ જાય. હા હા, એને હજી ખબર નથી, હજી આપણને ઓળખતા નહીં હોય, સમજ્યા તમે? હે
અને જો વધારે પડતું કાંઈ કહેતોય નહીં એને, અને વધારે પડતું આપણે હાથ પગ તોડવાના થતા જ નથી, સમજ્યા? અરે પણ હાથ પગ તોડવાના નથી થતા એટલે આવી રીતે એને એમણામ જવા દેવાનો? નહીં, તને ના ન પાડી મેં તને. તો પછી આપણે માણસો છે જ, એને ન હું કહી દઉં કે આનો તોડી નાખો, એ ખૂન હોતે ને કરી નાખે એવા માણસો છે મારી પાસે કોન્ટેક્ટમાં. લ્યો, ખબર ન પડે કોઈને ખૂન કરી નાખે ને, તો છતાં એવું આપણે નથી કરવું. એક વાતનો વિચાર આવે છે મને પપ્પા, કે આ છોકરોને છે ને ખબર નહીં હોય કે આ હેતલનો બાપ કેવો છે. નકર છે ને ઈ આ પૈસા એનું આપે કે નહીં આમ નો જોવે. જો આપણે છે ને હેતલ હવે ઉંમર લાયક થઈ ગઈ, સમજે? એના લગ્ન કરવાના છે એવી, એટલે આપણે છે ને એ બદનામી આપણે જ ભોગવી. નકર જો હેતલ કોકારે ફરવા ગઈ ને એવું બધું જો જગજાહેર થઈ જાય ને, તો આપણે એને જેવું જોતું છે ને એવું હારું નહીં મળે. એટલે હું કહું છું, વાત છે ને આપણે ઘરમાં ને ઘરમાં રાખવાની છે. છોકરાના માને એવી ધમકી આપવાની છે કે કોઈ છોકરીને પૈસા આપવાની વાત તો દૂર રહે, પણ કોકની છોકરીની સામે આમ રાખડી બંધાવવા માટે હાથ એને આમ ધરવો પડે ને, તોય 2 વાર વિચાર કરવો પડે, મારા શબ્દો યાદ રાખવા પડે. કોકને રાખડી ન બાંધીએ કે એવી એને આપણે ધમકી આપવાની છે. કાંઈ વાંધો નહીં પપ્પા, તમે જેમ કીધું ને એમ જ હું ત્યાં જઈને કહીશ. બહારથી ક્યાંક એની ઉપર હાથ ન ઉપડી જાય, મને તો એ બીક લાગે. એટલે છોકરો નહીં હોય અને ગૌઢું માણા, એની માં ગૌતો ગૌઢી માણા હોય તોય જો મારી સામું બોલે ને તો મારે મેળ નહીં આવે. તમે મને ઓળખો એની છો માં ગૌઢી છે, સમજાય? હવે ગૌઢી માં હોય તો આપણે જરીક આપણો ગુસ્સો કાબુમાં રાખવાનો. આ પૈસા એને આપ્યા એટલા બધાય 30-40 હજાર દેવાના હતા, તો એની માને તો ખબર જ હોવી હશે ને. ભાઈ અત્યારના છેલ બટાવ છોકરા છે, કોઈને કાંઈ ખબર જ ન હોય. આપણી હેતલની આપણને ખબર દે ફરવા જાય એમ, એને એની માને ન ખબર હોય. કાંઈ વાંધો નહીં પપ્પા, હું અત્યારે જ જાઉં છું. હા, જા અત્યારે. હા, હારો કંઈક ગુસ્સામાં કંઈક હતું નહોતું, નોકરી બેહે તો હારું કીધું તો છે મેં, કંઈ વધારે પડતું કંઈ નથી કરવાનું. આ ઘર કેવું હુનું હુનું લાગે છે. એક દિયા છોકરો પ્રવાસમાં ગયો છે, ત્યાં તો બાપા ક્યારે આવશે પ્રવાસમાંથી? તમારા ઘરે બહુ પૈસા વધી ગયા છે? અય કોણ છો તું? હું તને કાંઈ ઓળખતી નથી. હું આટલી બધી ગરમી કરશો? ઓહો, બોલી ઉપરથી તો એમ લાગે છે કે તમે બહુ પાવર વાળા લાગો છો. હું કોણ છું એ સાંભળશો ને તો પછી બધી ખબર પડી જાય. હા તો કહી દે ને. આ તમારા દીકરાએ જેની ફી ભરી છે ને, હા. હે જી છોકરીની, એનો ભાઈ છું. લે તે તું અહીંયા હું કામ આવ્યો? અહીંયા હુકામ આવ્યો એટલે તમારે ફી ભરવાની શું જરૂર હતી? આ તારા બાપે ને તે ન ભરી એટલે અમે ભરી દીધી. એમાં હું નવાઈ કરે? હું નવાઈ કરે છે એટલે અમારે પાસે કઈ પૈસાની તાણ નથી હો. તે મેં ક્યાં કીધું હા. તારી પાસે તાણ છે? તું બોલ્યો કે અમારી પાસે પૈસાની તાણ નથી. તારી પાસે પૈસાની તાણ ન હોય તારી તારી બેનની ફી ભરી દેવી હતી ને. હે મારી બેનને મોકલવાની જ નહોતી, સમજ્યા? અને અત્યારે તમારો છોકરો નથી, હા. જો અત્યારે હોત ને તો ખબર પડી જાતે ને. એમ? હા. આ તું મારા ઘરમાં આવીને મને ધમકી દેશો? ઈ તને ખબર નથી કે મારો છોકરો કેવો છે? તને ખબર પાડી દેતા. હા, તું આજે ચરબી કરશો ને એ ઉતારી નાખ્યું. બસ હવે આગળ એક શબ્દ નહીં બોલતા. તું જરા કે ન બોલતો. મારા ઘરમાં આવીને દાદાગીરી કરશો? આ તો કોણ? હજી શરમ રાખું છું. ઓ વાતની એક વાત કે આ ફી ભરી જ હુકામ, બસ. એ અમારી મરજી. બોલ. અમારી મરજી એટલે મારી બેન છે. અને બીજી વાત ઈ કે તમને છે ને એટલું બધું સારું થવું હોય ને તો ક્યાંક દાન કરાય તો તમારું નામ બને. એમ? હા, આ તું અમને શીખવાડીશ કે અમારે પૈસા ક્યાં વાપરવા ને દાન કરવું કે શું કરવું? હમણાં તું પૂછતો તો ને કે તારી બેનની ફી હું કામ ભરી? હા, હું કામ ભરી? એ તારી બેન ખરી ને, ઈ ને મારો છોકરો બે એકબીજાને પ્રેમ કરે. બોલ. બસ હવે એક શબ્દ આગળ નહીં બોલતા. લે. હું ઈ જ જાણવા અહીંયા આવ્યો તો. અને બીજી વાત ઈ કે હવે તમારા દીકરાને સમજાવી દેજો કે મારી બેનની સામે છે ને જોવે નહીં, નહીતર પછી હાથ પગ વગર નો થઈ જાય. એમ? હા, હજી તમને ખબર નથી કે અમે કોણ છીએ, સમજ્યા તમે? જો બોલી લીધું ને તે? હા, પતિ ગઈ ને તારી વાત? પતિ નથી, હજી અમારી પાંચ ક્યાં છે ને એ હજી મારે કેવું છે. હાલે ઉઠ. જો- હવે ઊભો થઈને તારા ઘર ભેગો થઈ જા. અને તું જેવો જિદ્દી છો ને એવો મારો છોકરો હોતા ને જિદ્દી છે, બરાબર છે? એને જે ધાર્યું છે ને એ કરીને જ રહે. આ તો છે ને મારા બાપે છે ને નિરાતે વાત કરવાની કીધી હતી ને એટલે, બાકી તો હું અહીંયા 3 માણા લઈને આવવાનો હતો ને ઘરમાં જ રાખત એને. કોને ઘરે સમજ્યા? રાખત? આયા તમારી ઘરે. અમારા ઘરે? હા. એમ? હા તો હાલ તાર થાઈ કરી લેજે તું, બરાબર? પછી જોઈ લેજે આનું પરિણામ શું આવે છે ઈ. પરિણામ તો હજી સારું જ નહીં આવે, ના બસ તો. સમજ્યા? હજી તો છેલ્લો મોકો આપું છું, બાકી દીકરા વગર ના થઈ જાઓ હો તમે. એમ? હા, હારું.
હવે છે ને સમય આવે ને એટલા હું બતાવી દઈશ, બરાબર છે કે કોણ કોના વગરનું થઈ જાય છે એ. સમય અમારે તો આવી ગયો છે, સમજ્યા તમે? તમને ખબર નથી કે મારા બાપનું નામ આ શહેરમાં કેવડું છે? એ તો મને ખબર છે તાર બાપનું નામ કવડું છે ને કેવું છે ઈ, બરાબર. ખાલી આ સિટીમાં નહીં, આ ભારત દેશ છે ને બધા સિટીમાં મારા બાપની ઓળખાણ છે. હા, ભારત એ દેશ. પૈસાની લીધે જ. હા, એ તાર બાપે પૈસાથી ભારત દેશ ખરીદી લીધો છે. બસ વાત આનો તો કરે છે તે. બહુ પાવર છે. આ પાવર ઉતારવો પડશે એવું લાગે છે. તને તારા પૈસાનો પાવર છે એટલે તું મને પૈસાનો પાવર બતાવીશો? હા, તમે તમારા પૈસાનો પાવર દેખાડ્યો જ ને. હા, અમે પૈસાનો પાવર નથી બતાવ્યો, અમે અમારા ચટણી રોટલાનો અભિમાન બતાવ્યો. તું તારા રૂપિયાથી આખું ભારત ખરીદી શકે છે ને, તો અમે છે ને કોકને હરવા ફરવા જવું હોય ને તો એ મદદ કરી શકીએ છે, બરાબર? તો ડોશી તારે આ પ્રેમથી સમજવું જ નથી એમને? ઓય, ડોશી કોને કહેશો હે? ડોશી તારી માં અને ડોહો તારો બાપ, આનથી વધારે આગળ બોલતો નહીં વળી. ચૂપ. ચૂપ. બાપે વળી શાંતિથી વાત કરવાની કીધી છે ને, આ તો જો હાથ ઉપાડે છે મારી પર. ઉપાડ તો હાથ, તને હોતન ખબર પડે. ખભામાંથી હાથ ન કાઢી નાખું ને તો મારું નામ બદલી નાખજે. લાગે છે હવે તારા છોકરાનો જીવ લેવો જ પડશે. જા ને સાની માની હવે પણ લે, જા ને હવે સાનો માનો. બેન ને પ્રવાસમાં મોકલવાની તો ટેવ જ નથી, મારી હામીનો ગરમી કરે છે. લે હા બસ આવું જ છું. પપ્પા હા આવું. પપ્પા, હા હા એક મિનિટ. તમારું કામ હતું. હા બોલ ને, શું કામ છે? પપ્પા, મારે છે ને 1500 રૂપિયાની જરૂર છે, કારણ કે આજે મારો બર્થડે છે. મને બર્થડે વિશ કરો. હેપી બર્થડે ટુ યુ હેતલ. આખી જિંદગી આવી જ રીતે ખુશ રહે અને આ તારી સ્માઇલ છે ને આખી જીવનમાં ક્યારેય જાય નહીં અને બધા તારાથી ખુશ રહે અને તું બધાથી ખુશ રહે, બસ. એવી મારી શુભેચ્છા. બસ લ્યો. આવીને આવી છે ને તમે મને આખી જિંદગી ખુશ રાખતા જ રહો મારા પ્યારા પ્યારા પપ્પા. હા તો હું તો મારી દીકરી છે તો હું ખુશ રાખું જ ને, કારણ કે મને બધી ખબર પડશે કે મારે કેમ રહેવાય, દીકરી યારે કેમ રહેવાય, બધી મને ખબર પડે છે. સાચી વાત છે હો પપ્પા તો તમારી. હવે કઈ હોટલમાં જવું છે? તું કઈ હોટલમાં આજે જઈએ? બસ આખું ફેમિલી આપણે જઈએ બધા. બસ આપણે જઈશું, પણ પહેલા તો છે ને મારી જે મેઇન પોઈન્ટની વાત હતી ને એ જ રહી ગઈ તમને કહેવાની. હું બોલી પણ કદાચ તમને સંભળાણું નહીં હોય. હા તે મને સંભળાણું ને એટલે જ તમે હેપી બર્થડે નું વિશ કર્યું મેં. હા, પણ એની સાથે સાથે એ પહેલા બીજું પણ કંઈક બોલી. પૈસા 1500 રૂપિયાની જરૂર છે પપ્પા મને. તે 1500 રૂપિયા તું મારી પાસે કેમ માગે છે? એટલા માટે કે મારી આજે મારો બર્થડે છે તો મારી બધી ફ્રેન્ડો મારી પાસે પાર્ટી માંગશે, તો મારે પાર્ટી દેવી પડશે ને પપ્પા. અને એ લોકો છે ને કેટલાય દિવસથી આમ પણ વેઇટ કરતા જ હતા કે મારો બર્થડે આવે ને તો અમે બધા પિઝા ખાઈશું. તો મેં કીધું હતું કે વાંધો નહીં, મારો જ્યારે બર્થડે આવે ને ત્યારે હું મારા પપ્પા પાસેથી પૈસા લઈને તમને બધાને પાર્ટી આપીશ. તો આપો ને પપ્પા, મોડું થાય છે. તમારે મોડું થતું હશે જવામાં ને મારે પણ. ઈ તારી વાત બરાબર છે કે પાર્ટી આપવી જ પડે, પણ હું તને ઈ કહું છું કે તું 1500 રૂપિયા મારી પાસે હું કેમ માગે છે? કારણ કે તમે મારા પપ્પા છો. તમે મારા પપ્પા છો એટલે બધી જ વસ્તુ મારે તમારી પાસેથી જ માંગવી પડે ને પપ્પા. હા તે હું પપ્પો છું ત્યારે પપ્પો ક્યાં મરી ગયો હતો? ક્યારે? જ્યારે તે ઓલું મેં તને ફરવા જવાની ના પાડી ત્યારે તો તે ઓલી તારો કોઈક ફ્રેન્ડ હતો એની પાસે તે પૈસા લઈ લીધા હતા, તો અત્યારે માગને એની પાસે. પપ્પા જો એ બધી વાતો છે ને ખાધું પીધું ને ભૂલી જવાની હોય, યાદ ન રાખવાની હોય. અને આમ પણ ત્યારે મારે જવું હતું. તમને ખબર તો છે કે મારું કોલેજનું લાસ્ટ યર હતું, એટલા માટે મારા ફ્રેન્ડે કીધું હતું કે આપણે લોકો સાથે જઈશું. જો આપણને તું છે ને મારી એકે વાત નથી માનતી. મેં તને ના પાડી હતી, તારી માને હોતે નાક વાઢ્યું હતું કે આને ક્યાંય નથી જવા દેવાની, છતાંય બીજા પાસેથી પૈસા લઈને ગઈ. ઉસીના એની પાસેથી તો લીધા જ ને તે. અને આવી રીતે હવે જો ત્યારે જોતા હોય ને પૈસા તો જા ફ્રેન્ડ પાસે હાથ લાંબો કર. પપ્પા તમે આવી કેમ વાતો કરો છો? હાથે કરવી જ પડે ને, અરે તું મારી છોકરી છો. એકવાર પૈસા લીધા એમાં શું થઈ ગયું? અને તમને તો ખબર છે કે મારે જ્યારે જોબ સ્ટાર્ટ થશે ત્યારે હું એમને પાછા આપી દઈશ, રિટર્ન કરી દઈશ. મારે ક્યાં સાવ પૈસા લઈ લીધા છે મેં એમના? જોબ કરાય અને પછી આપણી પાસે પૈસા આવે ને ત્યારે ફરવા જવાય, ત્યારે કોઈ પાસે ઉસીના લેવાય. આ તો પહેલા ફરવા જાય અને પછી જોબ કરે અને પછી પૈસા આપે. તું અવળું કામ કરશો તો તું જોબ કરીને તો તને પૈસાની કિંમત સમજાય. રહેવા દો ને પપ્પા, આ ક્યારેય તમે મને છે ને પૈસા આપ્યા જ નથી આ ઘરમાંથી. જ્યારે હોય ત્યારે બસ નાની રકઝક, અને પૈસા માંગુ એટલે એ રકઝકને મોટી બનાવી દેવાની. હાથે નો જ આપે ને. 1500 રૂપિયા તો હું તને 15 રૂપિયા નથી આપવાનો, તારે ઘરમાં પડ્યું રહેવાનું હોય. અરે આમ પણ આજ સુધી તમે મને ક્યારે આપ્યો છે 1 રૂપિયો આ ઘરમાંથી? બોલો ને. અરે તો આવડી મોટી એમણમ થઈ ગઈ તું? કોલેજ એમણમ જશો તું?
આ બધા કપડાં લતા હું એમણે પહેરશો તું? હા એ તો તમારી ફરજ આવે ને એટલે મજબૂરીમાં કરો છો, બાકી તમારું હાલે ને તો તમે એ પણ ના કરો, ખાવડાવવાનું પણ બંધ કરી દો તમે, મને ખબર છે બધી. મારી ફરજ જેમ આવે ને એમ તારી હોતે ફરજ આવે, સમજા? કે આ ઘરની ઇજ્જતમાં જેમ કહે ને બાપો એમ આપણે રહેવું પડે. એ હોતે તને ખબર પડી જોઈએ, પણ તું એવું તો કઈ કરતી નથી. પપ્પા મારે તમારી સાથે ખોટી માથાકૂટ નથી કરવી, તમે મને પૈસા આપી દો ને એટલે હું મારા કામ ભેગી થાઉં, તમે તમારા કામે જતા રહો. લાવો પૈસા આપો મને. મેં તને ના પાડી ને, 1 રૂપિયો નહીં મળે અને તારે પાસે કોઈ પાસે લેવાના નથી અને ક્યાંય જવાનું નથી. હા તો હવે છે ને આ ઘરની બહાર નીકળવાનું તું બંધ કરી દે. હા આ ઘર છોડીને તો હું જવા માંગુ છું, કારણ કે જલ્દીથી જલ્દી આ ઘરમાંથી હું છુટકારો પામીશ ને એ સારું છે, નકર અહીંયા ને અહીંયા મરી જઈશ. અરે હું તને રહેતા શીખવાડું છું, જીવનમાં કેમ રહેવાય ને એ તારા હારા માટે. હું આ પૈસા નથી આપતો, તને તો એમ લાગશે ને કે આ મને પૈસા હું કામ નથી આપતા, મારા પૈસા બગડે એટલે નહીં. તું કાંઈક જીવનમાં સારી રીતે રહી એક એટલે આ તને જેમ મગજમાં ભૂત ચડી ગયું ને કે પૈસા હોય એટલે બધું કરાય, પૈસા ન હોય ને તો ઉસીના લઈને પાસીના લઈને આપણા શોખ પૂરા કરાય. રહેવા દો, તમારી સલાહ શિખામણ તમારી પાસે રાખો. પહેલા મને જીવન જીવતા શીખવાડ્યું એની પહેલા તમે તમારા જીવનની કરો ને. તમે શું શીખ્યા છો એ કોને શીખ્યા છો? કઈ આજ સુધી નહીં કોઈ દિવસ કોઈની ખુશી જોઈ છે, ઘરમાં કોણ કેવી રીતના રહે છે, બસ પોતાનું જ હાંકવાનું જ્યારે હોય ત્યારે. 1 મિનિટ, આ 1 મિનિટ આવું જો, સાંભળી લેજે કાન ખોલીને મારી વાત. હું તને 1 રૂપિયો આપવાનો નથી, તારે જેમ કરવું હોય ને એમ, જેમ કૂદકા મારો હોય ને એમ કૂદકા માર, બાકી 1 રૂપિયો મારા ખિસ્સામાંથી તારા ખિસ્સામાં નહીં આવે. હલો, ના ના બીજી વાત હતી. બા લો ડેટા કેબલ હાઈબી માટે છે ને આ તને છે ને આવા સમયમાં એ મજા ખૂટતી હોય છે, મોકામ હમણાં બધું. એટલે મજાક એટલે હજી તો પ્રવાસમાંથી આવ્યો છું, આ ઠેલો બેલો મેં બધું પેકઅપ ખોલ્યું અને પછી નાહી ધોઈને ફ્રેશ થઈને આવ્યો છું. આ તમારા માટે સ્પેશિયલ લીધું છે. આ તમે બહુ ફરિયાદ કરતા હતા ને કે તમારા ફોનમાં બહુ ચાર્જિંગ ધીમું ધીમું થાય છે, હવે નહીં રહે. ફાસ્ટ ડેટા કેબલ છે એટલે નો ટેન્શન. હવે જુઓ તમે ટકોરા બોલાવશે ફોન તમારો. આ પ્રવાસમાં ગયો તો મજા કરી કે નહીં પ્રવાસમાં? અરે જલસા કર્યા બા જલસા. આ ફ્રેન્ડ સર્કલની અંદર પ્રવાસમાં ગયા ને આખું માઇન્ડ છે ને રિકવર થઈ ગયું છે. હા હવે માણસને અમુક દિવસે તો ચેન્જ જોઈએ જ હવે તો પછી. પણ તમે કેમ આટલા બધા નિરાશ બેઠા હતા? મતલબ કે કોઈ દિવસ જોયા નથી આવી રીતે. ક્યારેક એવો સમય ને સંજોગો હોય તો માણસ બેસે નિરાશ એવું. આ બારી પાસે બેઠો હતો ને એમાં શરદી ઉધરસ પણ થઈ ગઈ છે. કીધું તું તને સાચવજે, પણ ના તું માને છે નો? માનું જ છું બા, પણ હવે બેસાઈ ગયું તો શું કરું? મને પણ ખબર છે કે બારી પાસે મને તકલીફ છે, અવાજ પણ ભારે ભારે થઈ ગયો છે આજે. તો પેલી હેતલીને બેસાડવી હતી ને બારી પાસે? એને પછી ત્યાં નહોતું બેસવું એટલે. પણ તમે મને કંઈક કહેવાના હતા, કંઈક વાત કરવી હતી એવું પણ કંઈક કહેતા હતા કે તું જલ્દી આવી જાય તો જલ્દી મારે વાત કરવી છે. બોલો ને શું વાત કરવી છે? હવે આ પેલી હેતલનો ભાઈ છે ને અહીંયા આવ્યો તો તમે લોકો પ્રવાસમાં ગયા પછી. હા ભલે, મતલબ કે શાળા સાહેબ આવ્યા હતા? પણ કેમ? બોલો, શાળા સાહેબ? એને તો શાળા જેવી કોઈ છે ને સંબંધોની મર્યાદા જ નથી રાખી. અરે મને ફાવે એમ ધમકી આપીને ગયો છે. ધમકી આપીને કેવું છે? મતલબ કે બધી બાજી ઊંધી પડી લાગે છે. અરે હું કોઈને ગાંઠું પછી? એને જેમ મને હામી ધમકી આપીને એમ મેં એને સામા જવાબ દઈ દીધા છે બરાબરના, કે મારા પપ્પા તો રૂપિયાવાળા છે ને આમ કરી નાખશે ને તેમ કરી નાખશે ને ફલાણું ને ઢીકડું ને હું જોઈ લઈશ ને તમારા છોકરાને આમ કરી નાખીશ ને એને કહી દેજો કે મારી બેનની આજુબાજુ ન દેખાય ને. પછી તમે શું કીધું? કે તમે પૈસા શું કામ ભર્યા ને મેં તારા બાપે તે ન ભર્યા, તમે ભર્યા, એમાં શું નવાઈ છે? કહો બરાબર છે ને. આમ પણ પોતાની દીકરીના મોજ શોખ પૂરા નથી કરી શકતા તો પછી દીકરો કે પછી એનો ભાઈ કે પછી એના પપ્પા કહેવાને કોઈ લાયક નથી. વાત તો આપણે છે ને આમ કરીએ, વાત સાચી છે, એના પૈસા ભર્યા એ ના નથી, પણ એ લોકો પૈસાવાળા છે દેવા. મને તો બહુ ડર લાગે છે કંઈક પૈસા આપીને કોઈ ગુંડા ઊભા કરાવી અને તને કંઈક કરશે ને. શું કરી લેશે? આ ખાલી વાતું થાય. એ લોકો ખાલી ઉછળકૂદ કરી શકે એમાંના છે, બાકી કઈ કરવાના નથી. અને આમ પણ આવતા હોય તો ભલે આવી જતા, મોરે મોરો લઈ લઈશું. હા, ઝુકેગા નહીં સાલા. હમણાં તો થીમ જ ચાલે છે, વાંધો નથી. પણ મને એવું કહેતો તો કે એમ કે આવવા દો પ્રવાસમાંથી, પછી કે તમારા છોકરાનો જીવ ન લઈ લો તો કે હું આવી જાય સામો.
અહીંયા ઘરમાં જ આવીને એમ કે મારું એમ કે બાપા હવે કાંઈ એમ કાંઈ બોલવાથી ચકલા બાદ થોડી બનવાના છે. હા, આ તો ખાલી બધું બોલી શકાય, બોલવામાં જે પાવર તો સમજુ છું. બાકી એના પપ્પા પણ બોલી જ જાણે છે, બાકી કઈ કરી શકે એમ નથી. હું બેઠો છું ને બા, બધું થઈ જશે. હવે જો છે ને જો. એવું બહુ કઈ પેલું આપણે અભિમાન એવો નહીં રાખવાનો કે ઈ બોલે છે એ કાંઈ ન કરે, બરાબર? રોજ રોજ બોલતા હોય ને તો કોક દી કંઈક કરી નાખે. હશે, હવે જોઈ લઈશું એ બધું. પણ હું શું કહું છું, બોલ ને. એક કામ કરી નાખું તો શું? આજે નહીં તો કાલે મારે લગ્ન તો કરવા જ છે. અને હેતલ સિવાય બીજી કોઈ છોકરી મારી લાઈફમાં આવશે નહીં. તો પછી હેતલને ભગાડીને લગ્ન જ કરી લઉં ને, એટલે વાર્તા પતે. આવા સમય સંજોગોમાં તું હજી કહે છે કે મારે લગ્ન કરવા છે? અરે તું કોર્ટ મેરેજ કરીશ અને પછી આ બધી મગજમારી કંઈક વધારે ને આ વધી જાય, એનું ધ્યાન રાખજે પૈસા તું. જુઓ બા, આખરે એક છોકરીની લાઈફનો સવાલ છે. અને આમ પણ હેતલ ત્યાં ખુશ નથી અને આ લોકો ખુશ રાખી શકવાના નથી. આ જ્યારે હોય ત્યારે કંઈક આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું. અરે છોકરીની લાઈફ છે, હું સમજુ છું. એક પિતા તરીકે, એક ભાઈ તરીકે એમને ચિંતા થાય. પણ બા તમે જ વિચાર કરો ને, કોઈને શું પાંજરામાં બાંધીને રાખવાનું? હા, આ પક્ષીને પાંજરામાં બાંધીને રાખો, સોનાનું પાંજરું આપો અને ખાવા પીવા કંઈ ના આપો તો શું થશે? મરી જ જવાનું છે ને. પણ આ વાત હું અને તું બે સમજીએ છીએ, બરાબર છે? પણ એનો બાપ ને એનો ભાઈ સમજવા જોઈએ કે નહીં આ વસ્તુ? સમજશે, આઈ બી બધા સમજશે. બસ આઈ બી તારે મને એક હેલ્પ કરવાની છે. બોલ ને. હા, હું કહી દઈશ તમને પછી. હા, પેલા જે મારે કરવાનું જે કરી નાખું. મિલતે હૈ બ્રેક કે બાદ. છોકેગા નહીં? હા, ચાલા. ખરો છે આ છોકરો. બોલો, આવા ટાઈમમાં કહે છે કે હું કોર્ટ મેરેજ કરી નાખું. સારું. વિચાર તો કર. હજી સુધી હેતર ઘરે નથી આવી. લે, તને કઈ વિચાર થાય છે કે નહીં? હજી ખબર નથી ક્યાં ગઈ છે ને શું કરે છે એ. એમાં હું વિચાર આવે? અરે તું કોઈ માણસો કે દુશ્મન છો એની? તને વિચાર ન આવે? જવાન દીકરી છે, ઘરની બહાર ગઈ છે અને હજી એને તો કોઈ અત્તો પત્તો નથી અને તું એમ કહેશો કે એમાં હું વિચાર આવે? તને મને એમ લાગે બે ઝાપટ મારવાની જરૂર છે હવે. આ બહુ છે ને દબાણમાં ન રખાય. સ્પ્રિંગને જેટલી દબાવો ને એટલી ઉછળે. દીકરીને પહેલેથી છૂટ આપી જ નથી તમે. થોડીક છૂટ આપી હોત ને તો આ ઉપાધિ ન હોત. આ ત્યાં છૂટ આપીને એટલે જ જો આ પગલું ભરે છે. જો તારી અને મારી બેયની અને બીક હોય ને તો તરત જ ઘરની બહાર પગલું મૂકતા તે બે વાર વિચાર કરે. પણ તે છૂટી આપીને એટલે એને ખબર પડી ગઈ કે મારી માં તો છે ને બધું ફોડી લે, સમજ્યા? તારું કઈ દબાણ નથી. અને હરેક દીકરીને છે ને એનું માનું વધારે દબાણ હોય, બાપનું ન હોય. પણ તે એને બગાડી છે અમુકની. સારું થાય તોય ને હાથું થાય તોય બધું મા ઉપર ઢોળી દેવાનું. કા પણ બાપા એટલું દબાણ રાખ્યું દીકરી પર, એ કોઈ નહીં દેખાય. મેં તમે અત્યાર સુધી અમને દબાવતા આવ્યા છો. તમારા માં વી ગયો ધામા પછી તમે રાજા થઈ ગયા. તમને તો બસ એમ હશે કે આ ઘરમાં અમે કહી તો તમારે બેહવાનું, અમે કહી તો ઊભું થવાનું. અત્યારે આ મારા છોકરા ઉપર એવું દબાણ કરે છે ઓલો આપણે અશોક. તો હું કઈ બધું એમ જ કર્યા કરવાનું? અમારે હું કઈ વસ્તુ લાવી કરવી હોય, કાંઈ પણ વાત હોય તમને અમારે ખુશી ખુશીને કરવાનું. પણ તને ક્યાં ખૂટે છે? કાંઈ વસ્તુ થોડીક ઘરમાં ખૂટે છે? હું આ જવાન દીકરીની વાત કરું છું ત્યાં તું તારી હું કામ રામાયણ ગાશો? પણ આ તો બધું ભેગું થાય પછી. ઓલી કાલ હારે જાય ને ત્યારે જયારે એને કાંઈ નહીં હોય ને ખાવા ખીચડી, ત્યારે તને ખબર પડી છે પાછી આવશે ને ત્યારે. આ તો એને જ્યાં સહન કરીએ કે એને હારે છે ને બધું સહન કરીએ કે ગરીબી શું કહેવાય, એટલે આ પાઠ ભણાવું છું. પણ પપ્પા તમને ખબર છે કે હેતલબેન ને કયું સાસરિયું મળશે? ગરીબ મળશે કે અમીર મળશે? અત્યારથી શું કામ એવી બધી માથાકૂટ? નબળું જ વિચારે પહેલેથી ને સોડી વિશે નબળું વિચાર્યું છે. સોડીને આમ હખે રહેવા નથી દીધી, ધરાઈને ધાન નથી ખાવા અરે દીધું. ચેત તો નર સદા સુખી એવું કહેવાય છે ને. એટલે હું આ બધી છે ને પાણી આવે ને પેલા પાળ બાંધવાની કોશિશ કરું છું. એટલે હું એને ફાવે એમ રૂપિયા નથી આપતો. આ તો ઘોડે વ્યવહાર કરી નાખવાતા ને તમારી માનું કર્યું તું એમ. પાણી આવે પહેલા પાળ બાંધવાની વાત કરો છો ને, તો હવે પાળ બાંધવાની રહેવા દો. કારણ કે પાણી છે ને પાળ તોડીને વહી ગયું છે. એટલે તમે કેવા હું માંગો છો? સોખવટથી કયો. ચોખવટથી જ કહેવા તમને આવી છું. તમારી દીકરી ખરી ને, એને લઈને મારો દીકરો ભાગી ગયો છે. હે? હું વાત કરો છો તમે? હા. અને ક્યાં મોઢું લઈને તમે અમારા ઘરે કેવા આવ્યા છો આવો અને મારી દીકરીનું નામ લ્યો છો? હર્ષાબેન, હવે બધા લવારા બંધ કરે. આ તારા હિસાબે જાય એને પગલું ભર્યું છે, સમજા? મેં તને પહેલા નાક વાટ્યું હતું કે આવી રીતે દીકરીને છૂટી ન દેવાય, દીકરીને છૂટી ન દેવાય. છતાંય મારી વાત તો તે કાને સાંભળી જ નહીં કોઈ દિવસ. જોયું ને? હવે ક્યાં હમણાં લેવા ચૂસવા જાય તું?
પહેલાથી કહેતા હતા પણ મારી વાત તો કોણ માને? તમે કેવા બાપ છો? તમે એના દુશ્મન છો. તમે બસ એને દબાણમાં જ રાખી છે, અમને દબાણમાં રાખી હતા. હવે જોયું ને આ પગલું ન ભરે ને એટલે હું એને દબાણમાં રાખતો હતો. કાંઈ મારે કાંઈ શોખ નહોતો એને દબાણમાં રાખવાનો. હા છે ને, ભૂલ તમારી ને સજા અમારે ભોગવવાની. હા તો તારે જ ભોગવવી પડે ને, તે જ એવું કર્યું છે સમજ્યા? મેં કાંઈ નથી કર્યું, હું ધ્યાન રાખતી તે જ તને હતી. જો દબાણમાં રાખી હોત ને પહેલેથી તો નો આ પગલું ભરત. એને બીક જ નથી કોઈની, આ ઘરમાં બીક જ નહોતી. આ એની ભાભી એની હારે જ રહેતી હતી. હું 24 કલાક દીકરીની વાય પૂછડે ફરું અને દીકરીને હું બધું ધ્યાન દેતી જ હતી, એને સલાહ આપતી જ હતી બધી. અરે દીકરી કે મારી પાસે માગે એટલે હું ન દઉં, એ વસ્તુ તું આપી દે. અને તું ન આપ એટલે ગમે ત્યાંથી બીજેથી વધારે ફાફા મારે. અને એવું જ થયું. હવે આનો દીકરો લઈને એને ભાગી ગયો. અમારું તો નાક કપાણું ને. બસ હવે વધારે ના બોલશો. ભૂલ તમારી છે. તમારી ભૂલ સંતાડવા માટે એના દોષના ટોપલા બીજાની માથે નાખો છો. નરેશભાઈ, તમારી દીકરીને જે તમે દબાણ આપ્યું ને એના કરતાં થોડા ઘણી એને છૂટ આપ્યું હોત ને તો આજે તમારે આ દિવસ ના જોવો પડત. તમારી દીકરીને પ્રવાસમાં જવાની તમે ના પાડો, બેનપણીઓ સાથે ફરવા જવાની ના પાડો, કંઈ લેવું કરવું હોય તો તમે ના પાડો. એના કોઈ શોખ તમે પૂરા કર્યા છે? તમારી દીકરીના જે શોખ તમે પૂરા નથી કર્યા ને, મારો દીકરો પૂરા કરશે એ શોખ. જોયું? સાંભળો, હા કાન છે કે કોડિયા સાંભળો હવે હું કહે છે. તમે દીકરીના કોઈ શોખ પૂરા નથી કર્યા ને એટલા માટે દીકરી બીજા પાસે ગઈ અને બીજા એના શોખ પૂરા કર્યા એટલે એની માણસ વાલો લાગ્યો. અરે તમે મને ક્યારે કોઈ વસ્તુ લેવા માટે રૂપિયા આપ્યા જ નથી કે હું દીકરીને સપોર્ટ કરું. નરેશભાઈ, આ તો મારો દીકરો છે ને, ખાનદાન લોહી છે ને, એટલે તમારી દીકરીનો ઉપયોગ કરીને એને ફેંકી ના દીધી. બાકી બીજો કોઈ વ્યક્તિ હોય ને તો આવું જ કરે. માટે હજી બીજી વાર વિચાર કરજો. આ તમારા દીકરાની વહુ છે ને, એને દીકરી ગણી અને એના બધા જ શોખ પૂરા કરજો. નહીતર કાલ ઉઠીને એ પણ તમારા છોકરા જોડેથી છૂટાછેડા લઈને જતી ના રહે. હા, તમારી બધાની વાત સાચી છે. દોષ મારો જ હતો. મેં ક્યારેય વિચાર્યું જ નહીં કે મારી દીકરીના શોખ પૂરા કરવા જોઈએ. અને મને તો એમ લાગે છે કે સમાજમાં છે ને એટલે જ દીકરી આવા બધા પગલાં ભરે છે. મોટી ઉંમર થાય છતાંય એના વહેવાળ ન કરે, એના લગ્ન ન કરે, એના કોઈ શોખ, ખિસ્સામાં પૈસા હોય તો એ શોખ પૂરા નથી કરતા. એટલે શું કરે? દીકરી મજબૂર જ હોય, એને બિચારી એને ક્યાંક બહાર ફાફા મારવા જ પડે. અને પછી કંઈક બીજેથી પૈસા લે, એની પાસેથી ઓર વધારે પૈસા લે અને પછી બીજાની માયાજાળમાં એ ફસાઈ જાય છે. એના હિસાબે જ મારી દીકરીએ મારા હિસાબે જ છે ને આ બધું પગલું ભર્યું છે. પણ મારા દીકરાની આ માયાજાળ નહોતી. મારો દીકરો અને તમારી દીકરી એ તો બંને એકબીજાને સાચા દિલથી પ્રેમ કરતા હતા ને એટલે બંનેએ લગ્ન કરી લીધા છે. અરે પણ તો કોઈ દિવસ મારી દીકરીએ મને વાતે ન કરી. ક્યાંથી વાત કરે? કોઈ દિવસ એને ભાવતી વસ્તુ તમે ખાવા નથી દીધી છોકરીને. અરે ક્યારેય પ્રેમથી તમે પૂછ્યું છે કે બેટા હેતલ, તારે શું વસ્તુની જરૂર છે? તારે શું જોઈએ છે? તને કંઈ તકલીફ હોય તો મને કહેજે. અરે દીકરીએ ક્યારેય કંઈ પણ માગ્યું છે ને તો તમે દોડીને ના પાડી છે. કોલેજના પ્રવાસમાં શીખે તમે ના પાડી. અરે પ્રવાસમાં તમારી દીકરી એકલી નથી જવાની, કોલેજની બીજી પણ ઘણી દીકરીઓ હતી. એમના મા બાપને વિશ્વાસ હતો ને એમની દીકરીઓ ઉપર, ત્યારે મોકલી હતી ને છોકરાઓ સાથે. તમને છે ને, તમને તો તમારી ખુદ પર વિશ્વાસ નહોતો, પણ તમારું લોહી જે હતું ને એની પર પણ તમને વિશ્વાસ નહોતો આવતો. એટલે જ તમે આ છોકરીને આટલી બધી દબાણમાં રાખી હતી. બાકી આપણે જે આપણા બાળકોને મોટા કર્યા હોય ને, જે સંસ્કાર આપ્યા હોય ને, એના ઉપરથી આપણને આપણા બાળકો પર ભરોસો તો 100% હોવો જોઈએ. સાચી વાત છે આંટીની. પપ્પા, આ તો નાના મોઢે મોટી વાત કરું છું, પણ પેલા છે ને ઘરમાં ધ્યાન દેવાય, પછી 12 રૂપિયા ફગાવાય તો નામ બને. અને આમાં તમારો એકનો જ વાંક નથી, આમાં અશોક પણ સામેલ છે. એણે પણ બહુ બંધન રાખ્યું છે બધી વાતમાં. હા, એ વાત સાચી છે તારી. મેં જ અશોકને કીધું હતું કે આપણે હેતલ ઉપર દબાણ રાખવાનું, એને બહુ છૂટછાટ નહીં આપવાની. જો છૂટછાટ આપશું ને તો એ આપણું નાક કપાવશે. પણ મને શું ખબર, હું જે દબાણ રાખતો હતો ને એ જ મારા માટે જ મને નડશે. ખરેખર મારી દીકરી તો સાચી જ હતી, બાકી હું જ ખોટો હતો. હવે મારે અશોકને વતન આ વાત સમજાવી દેવી જોઈએ. કારણ કે એ મારી જો બનશે ને તો કાલ સવારે એના સંતાનો જો આવું કરશે ને તો હું કોને મોઢું દેખાડી. અને જો બેન તમને એક વિનંતી કરું છું કે જો આજે લગ્ન થઈ ગયા
એ સમાજમાં કોઈને ખબર નથી. તો હું એમ કહું છું કે આપણે ધામધૂમથી લગ્ન કરવી. હા નરેશભાઈ, સમાજમાં કોને બતાવવું છે તમારે? અરે દીકરો દીકરી બંને ખુશ છે એમના સંસારમાં, તો આ સમાજવાળાને બોલાવીને આપણે તો ખવડાવવાનું જ છે ને, ખોટા જ ખર્ચા કરવાના છે ને. અરે આ મોઢે ખાઈ જશે અહીંયાથી ને બહાર નીકળીને મારું ને તમારું ખરાબ બોલશે. અરે રવા દો એ સમાજને. અરે પણ છતાંય જો મારી વાત માનો તો આપણે લગ્ન કરી હા નાખીએ. ગમે એમ તોય સમાજ કહેવાય. તમારી ઈચ્છા છે ને તમારી દીકરીને વળાવવાની તમારા ઘરેથી, 5 માણસ બોલાવીને સાદાઈથી વિદાય કરો તમારી દીકરીને તમારા ઘરેથી. પણ મને એવો રસ નથી કે 500 માણસ આવે, અરે નહીં. તમારા ઘરે ધુમાડા થાય એની કરતા કોઈ અનાથ આશ્રમમાં કે કોઈ ઘરડા ઘરમાં કે ત્યાં એ રૂપિયા આપી દેજો ને, તો એ પુણ્ય ઘણું ઊંચું છે. અરે મારો વિચાર એવો છે કે આ હાથે હું મારી દીકરીનું કન્યાદાન કરું, એને હું વિદાય કરું આ ઘરમાંથી. બસ એ મારે એ પ્રસંગ મારે જોવો છે. અરે તમારી એ ઈચ્છા જરૂર પૂરી કરીશું, તમે બસ. ચિંતા ના કરતા તમારી દીકરીની.